ફેબ્રુઆરી 2026ના રોજ દીપક ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલા પ્રોજેક્ટ સંગાતની સિદ્ધિઓ રજૂ કરવા માટે હિતધારક પ્રસાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લાના વાગરા અને ભરૂચ તાલુકાના વંચિત અને અનુસૂચિત વર્ગના લાભાર્થીઓને વિવિધ શાસકીય યોજનાઓ અને આવશ્યક દસ્તાવેજ સેવાઓનો મહત્તમ લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે। આ સેમિનારનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની ઉપસ્થિતિમાં યોજાયું હતું। પ્રોજેક્ટ સંગાતની શરૂઆત દેશના 3 રાજ્યોમાં 21 સ્થળોએ કરવામાં આવી હતી અને હાલ 2 રાજ્યોમાં 17 સ્થળોએ સફળતાપૂર્વક કાર્યરત છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા 5 વર્ષથી દીપક ગ્રુપ ઓફ કંપનીઝના CSR ઉપક્રમ હેઠળ 42 ગામોમાં સતત જાગૃતિ અભિયાન અને સેવા પહોંચ મજબૂત બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે। પ્રોજેક્ટની શરૂઆતથી આજ દિન સુધી દેશભરમાં 1.30 લાખથી વધુ પરિવારો અને 3.20 લાખથી વધુ વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા છે। શાસકીય યોજનાઓ અને આવશ્યક દસ્તાવેજો માટે 8.40 લાખથી વધુ અરજીઓમાં સહાયતા આપવામાં આવી છે, જેમાંથી લગભગ 92% અરજીઓ મંજૂર થઈ છે। લાભાર્થીઓને કુલ 128 કરોડ રૂપિયાથી વધુનો લાભ પ્રાપ્ત થયો છે। ખાસ કરીને ભરૂચ જિલ્લામાં 13,000થી વધુ પરિવારો અને 41,000થી વધુ લાભાર્થીઓને જોડવામાં આવ્યા છે। 1.10 લાખથી વધુ અરજીઓમાં સહાયતા આપવામાં આવી છે અને આશરે 96% અરજીઓ મંજૂર થઈ છે। લાભાર્થીઓને રોકડ સહાય, વસ્તુ સ્વરૂપે સહાય અને વીમા યોજનાઓ સહિત કુલ 624 કરોડ રૂપિયાથી વધુના લાભ મળ્યા છે। કાર્યક્રમ દરમિયાન કોર્પોરેટ અફેર્સના જનરલ મેનેજર નિર્મલસિંહ યાદવ તેમજ કંપનીના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા। સોશિયલ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન વિભાગની વડા સ્મિતા મનિયાર દ્વારા પ્રોજેક્ટ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી। આ સેમિનારમાં વિવિધ શાસકીય વિભાગોના અધિકારીઓ, તાલુકા કક્ષાના પ્રતિનિધિઓ, તલાટી કમ મંત્રીઓ, સ્ટાફ સભ્યો અને પ્રોજેક્ટ સંઘાતના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ સ્મિતા મણિયાર છે। હું દીપક ફાઉન્ડેશનથી છું। દીપક ફાઉન્ડેશન લગભગ 43 વર્ષથી કાર્યરત છે। ગુજરાતમાંથી શરૂઆત કરીને હવે 5 રાજ્યોમાં કામ કરી રહ્યા છે। એમાંનો આજે એક સંગાત કાર્યક્રમના આજે ડિસેમિનેશન સેમિનાર હતો ભરૂચ ડિસ્ટ્રિક્ટ માટેનો, જેમાં અમે 42 ગામોમાં કામ કરી રહ્યા છીએ અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચે એની અમે વ્યવસ્થાપન કરીએ છીએ। જે અમારા ગામે ગામે એક બેન નિમણૂક કરીએ છીએ અને એ બહેનો ગામના દરેક લાભાર્થી પાસે જઈ અને એમને જરૂરી પૂર્વ જરૂરી દસ્તાવેજોથી માંડીને એમની એપ્લિકેશન કરીને અને જે તે વિભાગમાં પહોંચાડીને અને એમને લાભ મળે ત્યાં સુધીની મહેનત કરે છે। અમે 42 ગામોમાં કામ કરી રહ્યા છીએ ભરૂચ ડિસ્ટ્રિક્ટના અને એમાં લગભગ અમે 42,000 લાભાર્થીઓને પહોંચ્યા છે અને લગભગ 1 લાખથી વધારે એપ્લિકેશનો અમે કરી છે, જેમાંથી 92% ઓફ ધ એપ્લિકેશનની એપ્રુવલ મળી ગઈ છે અને એની બેનિફિટ લોકો સુધી પહોંચી ગયા છે। લગભગ 128 લાખ રૂપિયાનું કેશ કન્વર્જન્સ અમે કરી શકીએ છીએ અને સાથે સાથે અમે લગભગ 6,000 લાભાર્થીઓને ઇન્સ્યોરન્સ એટલે ઇન્સ્યોરન્સ સ્કીમથી સમ એશ્યોર્ડ પણ પહોંચાડી ચૂક્યા છીએ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।